વધારેમાં વધારે કરો, તમે વધારેમાં વધારે રોજ 1 કરો, 2 કરો, 3 કરો, 12 પાઠ કરો, ખૂબ ખૂબ પારાયણ કરો, અને તમે સારું કામ કરો છો. દેખો, ઈશ્વરીય ચેતના સાથે તમારો સંબંધ જોડાય છે. ભગવાનના નામથી તમે પ્રભુના સંબંધી બન્યા છો. પરમાત્મા ચેતના છે ને, અલૌકિક ચેતના છે, અને આ નામ એનું અલૌકિક છે. નામ કોઈ સામાન્ય વસ્તુ નથી. ઈશ્વરનું નામ અલૌકિક છે, ભગવાનનું નામ દિવ્ય છે. પછી કોઈ પણ નામ હોય, ગોવિંદ નામ હોય, કૃષ્ણ નામ હોય, રામ નામ હોય, દિવ્ય નામ છે. ઈશ્વર તો ઈશ્વરદાસજી ઈશ્વરાસુ પરમેશ્વરા થયા. દ્વારિકાધીશને જેણે હરિરસ સંભળાવ્યો ચારણી ભાષામાં, એ હરિરસ સંભળાવ્યો જેણે, એ ઈશ્વર છે. એ નામ વિશે કેવું બોલ્યા સુનીએ. ગોકોટિ દાનમ ગ્રહણે ચકાશી, મકરે પ્રયાગે યુત કલ્પબાસી. ગોકોટિ દાનમ ગ્રહણે ચકાશી, મકરે પ્રયાગે યુત કલ્પબાસી. યજ્ઞે ચ મેરુ સમહે મદાનમ, નહીં તુલ્ય ગોવિંદ નામ સમાન. નહીં તુલ્ય ગોવિંદ નામ સમાન. ગ્રહણના સમયે તમે કાશીમાં 1 કરોડ ગાયનું દાન કરો. ગ્રહણમાં દાન કરવાનો મોટો મહિમા છે. સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય, તે દિવસે નિયમો પાળવા જોઈએ. ગ્રહણના સમય દરમિયાન ભોજન ન કરવું જોઈએ. ગ્રહણ પસાર થયું હોય એ બધી વસ્તુઓ છે એને ત્યાગી દેવી જોઈએ. આ બધા નિયમો છે શાસ્ત્ર. એની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ સમાયા છે. આધ્યાત્મિક કારણો તો છે સાધકને માટે, પણ ગ્રહણનો સમય દાન માટે ઉત્તમ છે. એટલે ગ્રહણના સમયે તમે 1 કરોડ ગાયનું દાન કરો. ગો કોટિ દાનમ ગ્રહણે ચ કાશી, મકરે પ્રયાગે યુતકલ્પ બાસી. મકર સંક્રાંતિના દિવસે તમે જે પ્રયાગમાં જઈ અને નિવાસ કરો, કલ્પવાસ છે ને કહેવાય, તો એનું બહુ મોટું ફળ છે. પ્રયાગ આદિ તીર્થોમાં તો 10,000 વર્ષ આવો તમે કલ્પવાસ કર્યો હોય, એ ફળ છે, એને નોંધી લો. ગાયના દાનનું ફળ, પછી કલ્પવાસનું ફળ. યજ્ઞના સમયે તમે સોનાનું દાન કરો, એનું બહુ મોટો મહિમા છે. યજ્ઞે ચ મેરુ સમહેમ દાનમ. યજ્ઞે ચ મેરુ સમહેમ દાનમ. યજ્ઞના સમયે મેરુ આખો સોનાનો પહાડ છે. તમે યજ્ઞના સમયે સોનાના પહાડનું દાન કરો, એ ફળ પણ નોંધી લ્યો. આ બધાય ફળનો સરવાળો કરો ને તોય ગોવિંદના 1 નામના ફળની તુલના ન કરી શકે. આમ કહ્યું, નહીં તુલ્ય ગોવિંદ નામ સમાનમ. આટલું દાન કરવાનું ફળ તમે ભેગું કરો ભલા, છતાંય ગોવિંદના 1 નામ જપના ફળની તુલના ન કરી શકે. તો એવો મહિમા છે હરિના નામનો, ગોવિંદના નામનો. પરમાત્માનું નામ એ મારા તમારા પાપને નષ્ટ કરે છે. અને એટલે એ લેવા માટે તો હું તમે માણસ બન્યા છીએ. મનુષ્ય બનવાનું કારણ જ આ છે, ઓર કોઈ કારણ નહીં. માનવ જીવન કેવલ અને કેવલ ભજન કરવા માટે. બાકી તમારે જે વિષયોનો ભોગ કરવો છે એ તો પશુ યોનિમાં મળે છે. તમામ ભોગ તમને પ્રાપ્ત થશે પશુ યોનિમાં. लेकिन पशु भजन नहीं कर सकता, पशु कथा नहीं सुन सकता, पशु किसी की सेवा नहीं कर पाएगा. पशु अपना प्रारब्ध भोगने आया है, लेकिन हम हमारा दूसरा प्रारब्ध बांध सकते हैं. हम हमारे पाप को मिटा सकते हैं, हम हमारे पाप को नष्ट कर सकते हैं. मनुष्य जीवनની આ મહાનતા છે. અને એટલા માટે આમાં બધું કહેવામાં આવ્યું છે કે ઉપાસના કરો, ખૂબ ઉપાસના કરો. મેં આપને વિદ્યારણ્ય સ્વામીની વાતને યાદ કરાવીને એટલા માટે આ બધી વાત કરી કે લગે રહો બસ. વિદ્યારણ્ય સ્વામીએ ત્યાર પછી શંકરાચાર્ય પીઠ પણ સંભાળેલી. પોતે ગાયત્રીના પરમ ઉપાસક હતા. એના વિશે એમ કહેવાય છે, એક વખત કર્ણાટકમાં આવ્યું શૃંગેરી મઠ. તો કર્ણાટકમાં દુકાળ પડ્યો, દુષ્કાળ પડ્યો. લોકો પાસે અન્ન મળતું હતું, અમુક લોકો પાસે અન્ન સંગ્રહીને રાખ્યું હતું, પણ અન્ન લેવાના માણસો પાસે પૈસા નહોતા, ધન નહોતું. તો ગરીબી એટલી હતી કે અન્ન તો મળી રહ્યું હતું, પણ અન્ન લાવવું કેમ? એટલે લોકો ભૂખે મરી રહ્યા હતા. અને ભૂખ્યા લોકો છે બધા શંકરાચાર્ય પીઠમાં જઈને સ્વામીજીને વિનંતી કરે, સ્વામીજી એમ ભૂખે એમ કાં જાય, શું કરીએ અમે ભૂખ્યા છીએ. એટલે વિદ્યારણ્ય સ્વામીએ ભગવતી જગદંબાની પ્રાર્થના કરીને માને કહ્યું, માં
आज तेरे शरण में आया हूँ मैं, मारी मुश्किली ने मटाड़ो, हे माता कृपा कर दीजिए। देखिए माँ प्रकट होकर पूछती है विद्यारण्य स्वामी को, तू क्या चाहता है, क्या चाहिए तुझे? माए स्वामी जी ने पूछू, विद्यारण्य स्वामी ने, स्वामी जी कीधु मां सोने की वर्षा कर दो। सत्य घटना से आ, स्वर्ण की वर्षा कर दो मां। और कहते हैं गायत्री ने, मां गायत्री ने सोना बरसाया, स्वर्ण बरसाया। लोगों खोबा भरी भरी सोनू घेरे लई गया, જેટલું પોતાના હાથમાં હવાય ને એટલું સુવર્ણ લઈ ગઈ, એમાંથી થોડું થોડું વેચી અને પોતાનું પેટ પાળ્યું। કારણ કે संपदा तो थी नहीं किसी के पास, और बड़े बड़े शेठ लोग थे वो संग्रह करके बैठ गए थे अन्न का। જેની પાસે સંગ્રહ હતો એની પાસે મળતું હતું, પણ लेने के लिए पैसे तो चाहिए ना, धन तो चाहिए ना। और ऐसे सबको धन दिया था विद्यारण्य स्वामी ने। ये उपासना का प्रताप है। देखिए आ भजनનો પ્રતાપ છે, ઉપાસનાનો પ્રતાપ છે। તો એ કરતે રહો। અને અહીં ભગવતી દુર્ગાની ઉપાસનાની આ મહિમા મેં આપની આગળ વર્ણવી છે। ભગવાન વ્યાસજી કહે છે કે સુરથ રાજાએ 3 વર્ષ સુધી ઉપાસના કરવા છતાં પણ જ્યારે દેવી દર્શન ન થયા ત્યારે એણે નિર્ણય કર્યો કે अब मैं अपने को समर्पित कर देता हूँ। और इसमें लिखा है कि सूरत ने अपने अंगों को काट काट कर हवन करना शुरू किया, अपने लहू से आहुति देना शुरू किया। और उस समय माँ को प्रकट होना पड़ा। माँ प्रकट हो गई और उसकी सब कामनाएं पूर्ण कर दी। इसमें लिखा है सूरत को अपना राज्य मिल गया। आ बाजू पेलो जो वैश्य हतो समाधि वैश्य एणे पण मानी उपासना करी अने एनो परिवार प्राप्त थयो। और देख लीजिए जगदंबानी उपासना करवाथी, माताजीनी उपासना करवाथी तमारू गुमावी दीधेलू तमने जरूर पाछू मळे छे। तमे जे कंई गुमाव्युं होय ने तमने जरूर पाछू मळे। तमारो परिवार जो तमने छोड़ीने जतो रह्यो होय तो तमने पाछो मळशे। तमारुं राज्य तमे गुमाव्युं होय तो तमने पाछू मळशे। ए आ चरित्रमां स्पष्ट लखवामां आव्युं छे कि जे व्यक्ति पोतानुं गुमावी दे छे जे एने प्राप्त करवा माटे, पुनः प्राप्त करवा माटे एमणे जगदंबानुं शरण अवश्य लेवुं। तो ए पूजा पद्धति अहीं वर्णन करवामां आवी छे। जे मैं आपने कई संभळावी, एनो महिमा कई संभळाव्यो जगदंबानो। हवे ए चरित्र तो मैं आपने कह्युं, पण मैं आपने जे शुंभ निशुंभनी कथा संभळावी हती ए वखते कहेलुं के शुंभ निशुंभने भगवती जगदंबाए ज्यारे मार्यो ए वखते एने पोताना चरणों में स्थान आप्युं। ए दरमियान घणा बधा असुरोनो पण माए उद्धार कर्यो, वध कर्यो। आ आखी जे कथा छे युद्धनी, वास्तवमां युद्धनी कथा नथी, ए आध्यात्मिक कथा छे। मैं एनो अध्यात्म भाव मैं तमने कह्युं तो हूँ आपीश तमने। ये अध्यात्म भाव क्या है सुनिए। संसार में हुन तमे भगवतीनी कृपाथी आव्या छे અને એમાંય કૃપાથી મને તમને આ શરીર મળ્યું છે। શરીર પ્રાપ્ત થયા પછી પણ મારે તમારે ભજનનો માર્ગ લેવો જોઈએ, ઉપાસનાનો માર્ગ લેવો જોઈએ, છતાંય હું તમે લઈ શકતા નથી। એનું કારણ શું છે? તો કયું એનું કારણ છે 8 પ્રકારના પાશથી હું તમે બંધાયેલા છીએ। આ પાશ મને તમને બાંધે છે। પાશ શું કામ બાંધે છે? શા માટે 8 પ્રકારના પાશથી હું તમે બંધાયા છીએ? તો કહ્યું અહંકારને કારણે। માનવનો સ્વભાવ બહુ અહંકારી છે અને એટલા માટે કે મારી તમારી ઉત્પત્તિ જ અહંકારમાંથી થઈ છે। અહમ આપણો બાપ છે, આ જગતનો બાપ અહમ છે। અહમમાંથી આપણે બધા બન્યા છીએ ને એટલે અહંકાર કર્યા જ કરીએ, બોલ્યા જ કરીએ, मैं हूँ बस આવું જ બોલ્યા કરીએ। मेरी पत्नी, मेरा बेटा, मेरी संपदा, मेरी दुकान, मेरा शोरूम, ये मेरी जमीन, मेरी मिलकत, मैं बोल्या જ કરીએ। बस मारू मारू मारू। आ મેંપણું છે ને એમાંથી હું તમે ઉત્પન્ન થયા છીએ। આ જે મેંપણું મારા ને તમારામાં છે એને શાસ્ત્રોમાં રુદ્રગ્રંથિ કહેવાય છે। રુદ્રગ્રંથિ એટલે અહંકાર ને શિવગ્રંથિ એવું નામ આપ્યું છે।
શું કામ? શંકરજી અહંકારના દેવ છે. શંકરજી અહંકારના દેવ કહેવાય છે. શંકરજીને અહંકારના રામચરિત માનસમાં લંકાકાંડમાં કહ્યું છે કે ભગવાન શંકરજી અહંકાર છે, બ્રહ્માજી બુદ્ધિ છે, વિષ્ણુ ચિત્ત છે. વિષ્ણુ કોણ છે? ચિત્ત. અને આ ચાર વસ્તુ ભગવાને આપણને આપી છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ચાર વસ્તુ આપી છે. તમને એ ખબર નહીં હોય કે ચારે ચાર વસ્તુ છે ને એટલી જ આપણી મૂડી. આ તમારી સંપદા છે. તમે આજ ભેગું લઈને આવો છો અને એ ભેગું લઈને જવાના છો. તમારી સાથે શું આવવાનું છે? તમારું મન, તમારી બુદ્ધિ, તમારું ચિત્ત, તમારો અહંકાર. આને શાસ્ત્રની ભાષામાં કહેવાય ધર્મ ચતુષ્ટય. શાસ્ત્રની ભાષામાં એને ચતુર્વ્યુહ ગણવામાં આવ્યા છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે આ ચાર વસ્તુના ભેદને જે સમજી લે છે એને જ જ્ઞાન કહેવાય છે, એને જ વેદાંત બોધ કહેવામાં આવે છે. તમે કોઈ દિવસ વિચાર્યું કે ભાઈ મારું મન કેવું છે? सोचा कभी मेरा चित्त कैसा है, मेरी बुद्धि कैसी है? માણસ પોતાની બુદ્ધિ વિશે, ચિત્ત વિશે કે મન વિશે કંઈ વિચારતો જ નથી. પોતાના મનના ભેદને જાણી લેવો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના ભેદને સમજી લેવો, જાણી લેવો, એને જ જ્ઞાન કહેવાય છે, એને જ વેદાંત બોધ કહેવાય છે. हम अपने ही मन को नहीं जानते. जानते हैं क्या? તમારા મનને તમે જાણતા હો, તમારું મન તમને પરેશાન શું કરે? મન આપણી મુઠ્ઠી में रहेगा. આપણે ત્યાં એક શબ્દ વપરાય છે, ખબર છે? ડિપ્રેશન. શું કહે? ડિપ્રેશન. ડૉક્ટરો નામ આપે ડિપ્રેશન, એટલે કે હતાશામાં રહે છે. એ હતાશા ક્યાં હે? તમારું મન જ તમને દબાવે. તમારું પોતાનું જ મન તમને, પાડોશી દબાવે તો સમજ્યા ચાલો કે બાજુવાળો દબાવે છે, પણ તમારું પોતાની જ વસ્તુ, તમારું પોતાનું જ મન તમને દબાવે, એને ડૉક્ટર નામ આપે હતાશા, डिप्रेशन. तो आपका मन क्यों दब गया भला? ऐसा क्यों हुआ? તમારું પોતાનું જ મન હતાશ અવસ્થામાં રહે અને પછી એની દવાઓ ખાઓ, તમે એની ગોળીઓ ખાઓ. બે હમણાં ડિપ્રેશનમાં છે, થોડી ચિંતામાં બહુ છે, જો ને આટલી ધંધાની ચિંતા છે, તો જરાક ચિંતામાં છે, તેનું મન એને પરેશાન કરે છે. તમારું પોતાનું જ મન તમને પરેશાની તરફ લઈ જાય, એને તમે डिप्रेशन કહો છો. ભલા આપકા મન है वो आपकी मुट्ठी में होना चाहिए. आपने अपने मन को नहीं जाना, इसलिए दब गए. आपने अपने मन को नहीं जाना, તમે તમારા મનને ઓળખ્યું નથી એટલે દબાયા. આપકો પતા હોના ચાહીએ કે હમારા મન પવિત્ર રહે, અને જેનું મન પવિત્ર નથી રહેતું એને દબાવવું પડે છે. એ હતાશા તરફ જાય છે. મન પવિત્ર હોના ચાહીએ બસ. માણસ જ્યારે હતાશ થઈ જાય ને ત્યારે વિચારે કે મેં પવિત્ર હું, મેરા મન નિર્મલ હૈ. મન પવિત્ર રહેવું જોઈએ. મનમાં બહારના જે દોષ હોય છે, દોષ ના આવવા જોઈએ. બહારના દોષ કયા? તો કે બીજાનું ખરાબ કરવાની ઈચ્છા, બીજા પ્રત્યેનો દોષ દ્રષ્ટિ, બીજાના અવગુણ ગાવાનું મન, બીજાનું છીનવી લેવાની જે ભાવના તમારી હોય, બીજાનો રાગ કરવો, દ્વેષ કરવો, અકારણ ક્રોધ કરવો, આ તમારું પોતાનું જ મન છે. આવા અવગુણોથી ઘેરાવા લાગે એટલે એ પોતે જ દબાય, પોતે હતાશ બને છે. अगर वो मन पवित्र हो जाए, अगर वो मन निर्मल रहे, सब में भगवान को देखे, तो ये मन प्रसन्न रहे છે, એ મન કાંતિમાન રહે છે. તો મનના ભેદને જાણો. દેખો મન કોને કહેવાય? મન એટલે શું? ઉપનિષદમાં મનની વ્યાખ્યા છે: મનુ તે અનૈન ઇતિ મન. જેના વડે તમે વિચાર કરો છો એને મન કહેવાય. જેના વડે તમે વિચાર કરો, વિચારોના કેન્દ્રને મન કહેવાય. મન એટલે વિચાર. બુદ્ધિ કોને કહેવાય? વિચારોની ગતિમાન અવસ્થાને બુદ્ધિ કહેવાય. મન બુદ્ધિ બે એક જ વસ્તુ છે, અલગ અલગ નથી. તો એની કાર્યશૈલી અલગ અલગ છે, એટલે નામ જુદા જુદા આપ્યા. કેમ? તો કે એક જ મકાન હોય પણ ઓરડા અલગ અલગ હોય, એને તમે નામ દીધા બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન. મકાન તો એક જ ને,
મકાન એક જ પણ અલગ અલગ કેમ નામ આપ્યા? એમ કાર્યશૈલી અલગ અલગ છે એટલે તમે નોખા નામ આપ્યા. વિચાર કરે એને મન કહેવાય, નિર્ણય કરે એને બુદ્ધિ કહેવાય, સંકલ્પ વિકલ્પ કરે એને ચિત્ત કહેવાય, અને કોઈ કાર્ય કરવાનો ઠોસ નિર્ણય કરે મુझे કરના હૈ એને અહંકાર કહેવાય. પણ આ ચારેય વસ્તુ એ આત્માના પ્રકાશથી કામ કરે છે. અગર આત્મા નહીં है तो मन नहीं है, अगर आत्मा नहीं है तो बुद्धि भी नहीं है, अगर आत्मा नहीं है तो चित्त भी नहीं है. वही आत्मा माँ का स्वरूप है. आत्मा तो दृष्टा है, उसका एक ही काम है प्रकाश देना, बस. આત્માનું શું કામ છે ભાઈ? માં શું કરે છે? પ્રકાશ આપે છે. माँ એટલે ऊर्जा. माँ क्या है? ऊर्जा. जो हमें ऊर्जा देती है वही माँ का सच्चा स्वरूप माना गया है. जगदम्बा આપણને केवल ऊर्जा આપે છે, प्रकाश આપે છે, और वही प्रकाश से हम हमारा मन काम करता है, हमारी बुद्धि काम करती है, चित्त काम करता है, अहंकार हम करते हैं. તો ચારેય વસ્તુનો શું ભેદ છે એ સમજવો પડે છે. પણ એ જ્યારે આપણે સમજતા નથી ત્યારે અહંકારને વશ બની જતા હોઈએ છીએ. सोचना चाहिए ये चारों को प्रकाश देने वालो भगवान है, आत्मा है, माँ जगदम्बा है. એટલે તો અષ્ટાવકર ગીતામાં અષ્ટાવકર બહુ સુંદર વાત કરે છે. સુનિए. आत्मा अमल साक्षी अचल विभु पूर्ण शाश्वत सत्य है. विभु पूर्ण शाश्वत सत्य है. विभु पूर्ण शाश्वत सत्य है. चेतन असंगी निस्पृही शुचि शांत अच्युत तृप्त है. शुचि शांत अच्युत तृप्त है. शुचि शांत अच्युत तृप्त है. निज रूप के अज्ञान से जन्मा किया फिर जाय मर. भोला स्वयं को जानकर. भोला स्वयं को जानकर हो जा अजय, हो जा अमर, हो जा अजय, हो जा अमर, हो जा अजय, हो जा. भाव कहने का कि असल में आप आत्मा है पर आपको मन दिया. मन क्यों दिया? आपका व्यवहार के लिए. શા માટે જરૂર પડી મનની? ત્રિગુણના તમે બનીને આવ્યા છો એટલે. શરીર લઈને આવ્યા છો ને એટલે મનની જરૂર પડી, નહીં તો મનની જરૂર નથી. योगी को मन नहीं होता, योगी को मन नहीं होता. योग मार्ग में जो सिद्ध हो जाता है वो अमन हो जाता है. उसका मन भटकता नहीं, वो आत्मस्थ हो जाता है. योगी अमन होता है. लेकिन मन की जरूरत क्यों है? हमारे व्यवहार के लिए. लेकिन होता है क्या कि व्यवहार शुद्ध नहीं रहा, ये उपाधि है. अगर व्यवहार शुद्ध हो, जो हम करते हैं उसी में शुद्धि हो. હવે એમાં પવિત્રતા રહે ને એટલે તમારું મન નિર્મળ જ રહે. છતાંય પણ કેટલી સગવડ મૂકે તમે જો શાસ્ત્રોએ. કદાચ માની લો કે તમારો વ્યવહાર શુદ્ધ ન હોય છતાંય મનને બગડવા દેવું ન હોય તો કે વિચારોને બગડવા ન દેવા. કારણ કે મનનું કેન્દ્ર વિચાર છે, વિચારથી મન બન્યું છે. વિચાર એ જ મન, વિચારોનો જથ્થો એ જ મન. તો આપણે વિચારો કો શુભ રખો, શુદ્ધ. कैसे रखे? सत्संग करो, सत्संग करो, शास्त्र का संग करो, सदगुरु का संग करो, नाम जप करो, चंडी पाठ कीजिए. तो ये सब करने से हमारे विचार शुद्ध होते, उसी में लगे रहो. હવે મન તમારું શુદ્ધ બને એટલે મન શાંત બને, મન પવિત્ર બને છે. પછી તો કે બુદ્ધિ,
બુદ્ધિ છે ને એ નિર્ણય કરવાનું કામ કરે છે, પણ બુદ્ધિ એને શું કામ કહે છે? બુદ્ધિ એટલે તર્ક કરે એને બુદ્ધિ કહેવાય. થોડોક તર્ક કરે. બુદ્ધિમાં તર્ક હોય, મનમાં સંશય હોય. સંશય ક્યાં હોય? મનમાં. સંશય મનમાં થાય, તર્ક બુદ્ધિમાં થાય. અને તમે જો ભજનના માર્ગમાં આગળ વધતા હો અને શાંતિપૂર્ણ જીવન જીવવું હોય તો બુદ્ધિમાં તર્કને આવવા ન દેવો. તર્ક આવે તો કોઈ ગુરુને પૂછો, કોઈ જ્ઞાનીને પૂછો કે તર્ક શાંત કરે. એટલે બુદ્ધિમાં તર્ક થવો ન જોઈએ. તર્ક વગરની બુદ્ધિ છે એને સમાહિત બુદ્ધિ કહેવાય. સમાહિત બુદ્ધિ એટલે શાંત બુદ્ધિ, ઠહેરી હુઈ બુદ્ધિ. અને જેની બુદ્ધિ શાંત થઈ જાય ને એ બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન મનમાં નથી, જ્ઞાન બુદ્ધિમાં છે. ज्ञान धारणा कौन करे? बुद्धि. ज्ञान ने जो धारण करे એને बुद्धि कहवाय છે. अब देखो बुद्धि समाहित हो गई, शांत हो गई એટલે ચિત્ત છે તમારું. ચિત્ત સંકલ્પ વિકલ્પનો નાશ કરી નાખે. સંકલ્પ વિકલ્પ ઉઠે ને એને ચિત્ત કહેવાય. સંકલ્પ વિકલ્પ એટલે શું? તો કે આ કરું એ સંકલ્પ, આ કરું કે ન કરું એને વિકલ્પ કહેવાય. આ કરું, આ કરવું, આવો સંકલ્પ થાય મનમાં, ભાઈ મારે આ કરવું છે. પણ વળી પાછું કે ભાઈ આ કરવું કે પછી આ કરવું, કરવું કે ન કરવું એને વિકલ્પ કહેવાય. અને તમે જો મોટા ભાગના સંકલ્પ વિકલ્પમાં ફસાતા હોય છે. મોટા ભાગના લોકોનું જીવન છે ને રોજ આવા કેટલાય સંકલ્પ વિકલ્પ તમારા મનમાં ઉડતા છે. ભાઈ આજે દુકાને જાઓ કે ન જાઓ, શું કરવું, આજે શોરૂમ ખોલવું કે ન ખોલવું, આજે આ જીએસટીનું બિલ ફાઇલ કરવાનું છે, આજે કરું કે ન કરું. થાય ને સંકલ્પ. ચિત્તમાં સંકલ્પ વિકલ્પ ઉઠ્યા જ કરે. તો ચિત્તનો સ્વભાવ છે આ. लेकिन जब बुद्धि शांत होती है तब संकल्प शांत हो जाते हैं. और अंत में अहंकार. આ અહંકાર શું છે? તો કે અહંકાર છે એ કોઈ ઠોસ નિર્ણય કરવાનો સંકલ્પ તમે કરો કે ભાઈ એ મુझसे हुआ, એ मैंने किया. આજે મેં પણ તમારામાં આવી જાય છે, મેં ભાવ આવી જાય, એ અહંકાર છે. આ અહંકાર એને रुद्र ग्रंथि કહેવાય. એ શંકરજીનું સ્વરૂપ છે. अब देखो यहाँ से खेल शुरू होता है. આ સંસારમાં જેટલા ખેલ છે ને અહંકારના ખેલ છે. और अहंकार ही शिव है. અહંકારને શંકરજીનું રૂપ માનવામાં આવ્યા છે. હવે તમે કલ્પના કરો કે શંકર બાપાને જો તમે જોયા હોય તો એની બાજુમાં ભૂત પ્રેત બહુ હોય છે. તમે રામકથા સાંભળી હશે, તેમાં લખ્યું હશે કે શંકરની જાન પરણવા ચાલીને તો એમાં હારે કેટલા બધા ભૂતડા ને પ્રેતડાના ટોળા હતા. કોઈ મુખ વગરના, કોઈ બે મુખવાળા, કોઈ ચાર પગવાળા, કોઈ બે પગવાળા. રામાયણ પ્રેમી જે હોય એને ખબર હોય કે આખું ટોળું શંકરજીની હારે હાલ્યું. હવે તમે હો તો આવા ભૂત પ્રેત હારે રાખીને પરણવા જાવ ખરા? કો જોઈ તમારી સાથે આવા લોકો આવે બધા તમારા જનૈયા બનીને, તમને ગમે ખરું? મારા શંકરને ગમે છે, એને પ્રિય છે, એને ભૂત પ્રેતને સ્થાન આપ્યું છે. ગોસ્વામીજી લખે છે આવા તરંગી લોકોને પણ જેને પોતાની સાથે રાખ્યા છે. આવું શું કામ? એટલા માટે કે શંકરનો અહંકાર બહુ મોટો છે. મોટો અહંકાર જેને કહેવામાં આવે. મોટો અહંકાર એટલે શું? એટલે શું? એ પૂરા જગત મેં હું, આને મોટો અહંકાર કહેવાય. ये पूरा संसार में हूँ, संसार में मेरे सिवा कोई नहीं है. मतलब આ આખું જગત મારું છે. આમાં કોને પારકો ગણવું? દેવય મારા, દાનવય મારા, પશુય મારા, પક્ષીએ મારા, પછી ભૂત પ્રેત તો મારા જ હોય ને. મારા માટે કોઈ જુદો છે નહીં. પૂરા સંસાર મેં હું. અને આ ભાવનામાં જે રહેતો હોય એને શંકર કહેવાય. જો બે જ માર્ગ છે. एक तो अपने अहंकार को इतना बड़ा बना दो कि आपको अनुभव हो कि संसार मैं हूँ, पूरा संसार मेरा रूप है. અને અથવા તો અહંકારને એટલો બધો નાનો બનાવી દો, સૂક્ષ્મ, કે આપકો લગે કે मैं कुछ नहीं हूँ. બે જ રસ્તા છે. या तो मैं सब कुछ हूँ या तो मैं कुछ भी नहीं हूँ. કાં એટલા ઝીણા થઈ જાઓ, એટલા નાના થઈ જાઓ, ભાઈ मेरा कुछ नहीं है, जाओ ले जाओ, मुझे नहीं चाहिए. मेरा कुछ भी नहीं है, मैं कुछ भी नहीं हूँ और मुझे कुछ नहीं चाहिए. કાં એટલા ઝીણા થઈ જાઓ, નાના થઈ જાઓ, અથવા તો મેં સબ કુછ હું. અને એમ માનો કે ભાઈ હું બધું છું, તો પછી તમે નહીં કોઈની ઈર્ષા કરો, કોઈની નિંદા નહીં કરો, કારણ કે મેં હી હું
તમે હું જ છું અને જો આ ભાવ મારા મનમાં હોય તો પછી તમને મારી ઈર્ષા થાય ખરી? તમારું ખરાબ કરવાના? તમારી નિંદા કરશો? નહીં કરો. તો આ અહંકારનો ખેલ છે, જેને રુદ્ર ગ્રંથિ કહેવામાં આવે છે કે મેં સબ કુછ હું. ભગવાન શિવનું એ સ્વરૂપ છે. ભગવાન શંકર આ અવસ્થામાં, ગોસ્વામીજી આ વાતને રામાયણમાં એક ચોપાઈમાં લખે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, गोस्वामी जी कहते हैं कि पूरा संसार मेरा सीताराम का रूप मैं देख रहा हूं. मतलब पूरा जगत मैं हूं, यही मतलब हुआ ना. गोस्वामी जी भक्तिनी दृष्टिए बोल्या छे. भक्ति मार्गी बधाईमां भगवान जोए. सब में मेरा भगवान बैठा है, मेरा सीताराम है. तो पूरा संसार मैं हूं. अपने अहंकार को इतना विशाल बना दो कि आपको सब अपने लगे, अथवा तो इतना छोटा हो जाओ, इतने सूक्ष्म हो जाइए कि आपको अपना कुछ न लगे. दो ही मार्ग है कि भाई मारो कोई छे ज नहीं. अगर मेरा कोई नहीं है तो मैं किस में आसक्त हो जाऊं, कोना में आसक्त थाऊं, कोनी निंदा करूं, मेरा कुछ है ही नहीं. तो ज्ञान मार्ग में निषेध किया जाता है, भक्ति मार्ग में अभेद किया जाता है. भक्ति मार्ग में अभेद, जगत का अभेद जिसे कहते हैं कि जगत मुझसे भिन्न नहीं है, ये भक्ति मार्ग है. ज्ञान मार्ग में निषेध, मुझे नहीं चाहिए, मेरा नहीं है, यानी निषेध के भाई. लेकिन अहंकार की ये सब बातें हैं. अपने अहंकार को नष्ट करने के लिए, अपने अहंकार को मिटाने के लिए ये दृष्टिकोण हमें मिला है शास्त्रों में. तो અહીં વાત એ મારે કરવાની છે કે અહંકારનો ખેલ ખેલે, અહંકારના ખેલમાં જે મસ્ત રહેતો હોય. દેખો, વ્યક્તિ જેટલો અહમ કેન્દ્રિત હોય છે એટલો એ બીજાને નુકસાન કરતા હોય છે. અહમ કેન્દ્રિત, અહમ કેન્દ્રિત એટલે સ્વાર્થી, કે પોતે પોતાના માટે જ બધું કરનારો, कि भाई ये जगत मेरा हो जाए, ये संपदा मेरी बन जाए, ये सब मेरा हो जाए, मेरे अंगत भोग के लिए ही मैं उसका प्रयोजन करूं. तो आने अहम केंद्रित कहेवाय. आवा अहम केंद्रित अवस्थामां રહેનારા લોકો જે હોય એનું બીજું નામ ધમ્રલોચન છે. એને ધુમાડો જ દેખાય. ધુમાડો એટલે વિપર્યય જ્ઞાન.
વિપરીય જ્ઞાન, આ વેદાંત છે આખું. વિપરીય જ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, ખોટું જ્ઞાન. ખોટા જ્ઞાનથી ઘેરાયેલો માણસ, એનું બીજું નામ ધૂમ્રલોચન. જેને હરખું દેખાય જ નહીં, ધૂંધળું દેખાય, જેની આંખો ધૂંધળી છે એવો ધૂમ્રલોચન. એટલે જે દ્રશ્ય એને જેવું દેખાવું જોઈએ એવું દેખાતું નથી, એક નોખું જ દેખાય છે. યાની વિપરીત જ્ઞાન. અને તમને દેખાય કેવું? જેવી તમારી દ્રષ્ટિ હોય એવું દેખાય ને, કે નહીં? તમારી દ્રષ્ટિ એટલે કે તમારો વિવેક, તમારું જ્ઞાન, તમારો જેવો જ્ઞાન એની વિવેક હોય ને એવો સામેનો માણસ તમને દેખાય. પણ તમારામાં જો જ્ઞાન ન હોય ને તો સામે જ્ઞાની ઊભો હોય ને એ તમને મૂર્ખ લાગે. તમારો પોતાનો વિવેક ન હોય ને તો સામેનો ગમે એવો જ્ઞાની કે મહાત્મા હોય ને એ તમને પાગલ લાગે. अगर आप में विवेक नहीं है तो, दृष्टि नहीं है तो, उसको पहचानने की अगर रीत नहीं आप में, तो आपको अच्छा दिखाई नहीं देगा. તો આવો વિપરીત જ્ઞાનવાળા માણસો છે ને એ રુદ્ર ગ્રંથિ લઈને ફરતા હોય છે, અહમના ભારને લઈને ફરતા હોય છે कि कोई भी वस्तु को वो अपना बनाने की कोशिश करने में लग जाते हैं और ऐसी ग्रंथि को माँ तोड़ देती है. ऐसी ग्रंथि को माँ तोड़ देती है. वो धूम्रलोचन गया अपने विपरीत ज्ञान को लेकर और उसको तोड़ने के लिए माँ ने केवल हम कहा, केवल हमकार का जप किया. मतलब क्या? हमकार का जप यानी कहा, मूर्ख आदमी तू किसको मैं समझ रहा है? मैं और कोई नहीं, मैं ब्रह्म हूं, ऐसा मान. આમ કહ્યું માએ. તો मैंनो जप करे छे, मैं यानी मैं ब्रह्म हूँ, मैं ब्रह्म हूँ, मैं ब्रह्म हूँ. तो ऐसा मत बोल कि ये मेरा, ये मेरा, ये मेरा मत बोल. तेरा कुछ नहीं है, तेरा तो केवल ब्रह्म है, ये समझ ले. આ સમજણ આપીને એને કહેવાય રુદ્ર ગ્રંથિનું ભેદન કર્યું કહેવાય. ભગવતીએ હુંકારનો જપ કરી અને એને પોતાનામાં સમાયો, યાને એને મેંપણાનું જ્ઞાન કરાવી દીધું. કોઈ સામાન્ય નથી, તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે. उसकी ग्रंथि को तोड़ दिया. ये भाव है इस कथा में, इतने अच्छे अच्छे भाव से ये कथा भरी है. तो आने रुद्र ग्रंथिનું भेदन કર્યું કહેવાય. और धूम्रलोचन को मारा तो फिर आया चंडमुंड. चंडमुंड कौन है? तो कहा चंडमुंड प्रवृत्ति और निवृत्ति है. प्रवृत्ति और निवृत्ति. देखो हमारा मन क्या करता है? मन चाहता है कि प्रवृत्ति करे, फिर चाहता है कि चलो निवृत्ति में चले जाए. निवृत्तिમાં તમને જવાનું જ્યારે સમય આવે ત્યારે પ્રવૃત્તિમાં મન લાગશે પાછું. અરે રે અરે क्या हो, नौकरी अब चली गई, रिटायर्ड हो गए, कुछ करे तो अच्छा है. अब ये नहीं सोचता कि भाई निवृत्त किया मुझे तो मैं भजन करूं. નિવૃત્ત માણસ નોકરી શોધતો હોય છે અને પ્રવૃત્ત માણસ છે ને એની પળોજણ કેવી હોય? અરે ભાઈ બહુ થાક્યા કામ કરી કરીને, હવે આમાંથી સરકાર છોડે તો સારું. શું કહે? आમાંથી छूटવું છે भाई, बहुत काम કર્યું સરકારનું. तो प्रवृत्ति करने वाला निवृत्ति चाहता है और निवृत्ति जिसे मिले वो प्रवृत्ति ढूंढता है. આવી અવસ્થામાં જે રહેનારા હોય એને ચંડમુંડ કહેવાય. यही चंडमुंड है કે ભાઈ પ્રવૃત્તિ તો પ્રવૃત્તિ કાંઈ છે નહીં, જો ને હવે કંઈક કામ મળી જાય તો સારું, હું કામ શોધું છું, કંઈક નોકરી શોધું છું. અરે ભલા બહુ કામ કર્યું તે, 60 વર્ષનો થયો, હવે તો ભજન કરવું જોઈએ ને. अब शांति से बैठ, ध्यान करो, भगवानનું સ્મરણ કરો और ભગવતીની આરાધના કરો. એને બધી ખબર છે તમારે શું કરવું જોઈએ, એને બધી જ ખબર છે તમને શું જોઈએ છે, તમારું રક્ષણ કરશે. लेकिन हमें भरोसा कहाँ भला, हमें भरोसा नहीं है. हम फाफा मारी, આપણે ફાફા. પ્રવૃત્તિશીલ વ્યક્તિને નિવૃત્તિ ગમે છે, નિવૃત્તિવાળાને પ્રવૃત્તિ ગમે છે. આ એક પ્રકારનું યુદ્ધ છે અને એને ચંડમુંડનું યુદ્ધ કહેવાય. પણ શું કામ કરો છો તમે? રુદ્ર ગ્રંથિ તમારી છે એટલે અહમ ભાવ છે, એટલે તમારે તમારા અહમની પુષ્ટિ કરવી છે. એટલે તમારો અહમ તૂટે ને એટલે પ્રવૃત્તિ નિવૃત્તિને તકલીફ પડે. જેવો તમારો અહંકાર તૂટી જાય એટલે તમારી प्रवृत्ति અને निवृत्ति धीमे धीमे मटवा लागे છે. प्रवृत्ति शांत होने लगती है और आप परम निवृत्ति की ओर जाएंगे. आ चंडमुंड છે. और इसलिए ये चंडमुंड को चामुंडा मार देती है. कहते हैं अब शांत बैठ जाओ, तुम मेरा ध्यान करो. ये माँ का कहना है. अपनी बुद्धि मत चलाओ. दोनों के मस्तक को काट दिया था. मस्तक એટલે बुद्धि. अपने बुद्धि को मत चलाओ, अपने तर्क को शांत रखो और तुम मेरा ही भजन किया करो, तुम्हारा कल्याण होगा.
તો ચંડમુંડને મારે છે. હવે ચંડમુંડને માર્યા પછી તો કે હવે ચાલો પ્રવૃત્તિ નિવૃત્તિ ધીમે ધીમે શાંત થયા પછી પછીની ત્રીજી નડતર સામે આવે. કોણ? તો કે રક્તબીજ. હવે આ રક્તબીજ કોણ છે? તો કે રક્તબીજ 8 પ્રકારના પાશનું રૂપ છે. वो અષ્ટપાશ है. હવે તમને ભગવાને ફરજિયાત નિવૃત્ત કર્યા અને તમે ભજનમાં બેસવાની કોશિશ કરો તો આ 8 પાશમાંથી તમે જલ્દી છૂટી નહીં શકો. આ 8 પાશ કયા? સુનીએ. ઘૃણા લજ્જા ભયમ શંકા જુગુપ્સા ચેતિ પંચમી કુલમ શીલમ તથા જાતિ અષ્ટોપાશા પ્રકીર્તિતા. 8 પાશ છે. ઘૃણા લજ્જા ભયમ શંકા જુગુપ્સા ચેતિ પંચમે. फिर कूलम शीलम तथा जाति रष्टोपाशा प्रकीर्तिता. પેલો પાશ છે ઘૃણા. ઘૃણા. આ ઘૃણાના પાશથી હું તમે બંધાયા છે. ઘૃણા કોને કહેવાય? ઘૃણા એટલે શું? હું કુલવાન છું, હું કુલીન છું, હું જ્ઞાની છું, હું બોધવાન છું. આવી દ્રષ્ટિ તમારામાં હોય એટલે તમને બીજા પ્રત્યે ઘૃણા થાય છે. તમને એમ લાગે કે હું જ્ઞાની, બાકીના બધા તો કે તુચ્છ. હું તો ભાઈ ઉત્તમ કુળમાં જન્મ્યો છું, હું કુલવાન છું, હું બોધવાન છું. આવું તમારા મનમાં એમને સતત લાગતું હોય એટલે બીજા તમને તમારાથી નીચા લાગે, તમને બીજા તમારાથી તુચ્છ લાગે. આ તુચ્છતાનો ભાવ છે, એને ઘૃણા કહેવાય. અને આ પાશથી હું તમે બંધાયા છે. આ રક્તબીજનો પહેલો પ્રકાર છે અષ્ટપાશ. ઘૃણા. કોઈના પ્રત્યે ઘૃણા ન કરો. ભલા તમે જો ભજન કરો છો તો દરેકના હૃદયમાં ભગવતી બેઠી છે. તો આ એનું સર્જન છે. આ સંસાર બધો એણે બનાવ્યો છે. આ બધી એનો માયા વિલાસ છે. અને તમે ઘૃણા કરો બીજા પ્રત્યે તો તમારું ભજન ખોટું. आप भजन नहीं कर रहे हो, आप केवल नाटक कर रहे हो. क्योंकि दूसरों के प्रति आपके मन में घृणा का भाव है. એટલે ઘૃણાનો ભાવ ન રાખવો જોઈએ. ઘૃણાની આ વ્યાખ્યા છે. અને ઘૃણાના પાશથી મોટા ભાગના લોકો એમાં ને એમાં બંધાયેલા રહેતા. મોટા મોટા સાધકોની આ દશા છે. મોટા મોટા જ્ઞાનીઓની પણ આ દશા હોય છે. જ્ઞાની अपने को बड़ा ज्ञानी मान लेता है. मैं ज्ञानी, मैं बोधवान, मैं कुलवान. અને એના પાશમાં જ બંધાયેલો રહેતો હોય છે. આ પેલો પાશ. પછી બીજો લજ્જા. લજ્જા. આ લજ્જાનો બીજો પાશ છે. લજ્જા કોને કહેવાય? તો કે એનો અર્થ છે આત્મગોપન. આત્મગોપન એટલે પોતાની છુપાવવાની કોશિશ કરે. છુપાવવાની એટલે પોતાની ખામીઓ છુપાવવાની કોશિશ કરે કે મારામાં આટલા આટલા અવગુણ છે. હવે આટલી આટલી દુર્બલતા જો કોઈ બીજો જોઈ જશે તો પછી મને દુર્બલ માને ને. એટલે પોતાની અંદરની દુર્બલતા છે ને એ દેખાઈ ન જાય, પોતાની ખામી દેખાઈ ન જાય એવી મારી તમારી સતત કોશિશ રહેતી હોય છે. ઘરમાં હો તો એમ, સંસારમાં હોય તો એમ, સમાજમાં હોય તો એમ. મારી નિરંતર કોશિશ રહે મારી ખામી દેખાવી ન જોઈએ. બસ આ ખામી દેખાઈ ન જાય એવી કોશિશ તમે કરતા રહો એને લજ્જા કહેવાય છે, જેને આત્મગોપન કહેવાય છે. જેમ લજામણીના છોડને તમે કેમ અડો એટલે તરત લજાઈ જાય, પેલો પોતાની છુપાવી દે, સંકોચાઈ જાય. એમ આપણે પણ આ પાશમાં બંધાયા છે. અરે ખામી દેખાય તો દેખાય, खामी है, ये मुझ में दोष भरा है. अगर दुनिया जान ले तो जान ले, इसमें क्या. लेकिन हम जब बड़े होने लगते हैं ना, जब हमारी सत्ता बढ़ने लगती है, हमारा यश बढ़ने लगता है, तब हम गोपनशील हो जाते हैं. हमारे हृदय में लज्जा का पाश दृढ़ होने लगता है कि लोग मुझे जान, हमारी असलियत બીજાને ખબર ન પડવી જોઈએ. આવી ભાવના છે એને લજ્જા કહેવાય છે. આ લજ્જા એક પાશ છે. ભક્તિ માર્ગનું આ વિઘન છે. લજ્જા નહીં હોની ચાહીએ. યાને જેવા છો એવા દેખાવ, અને જેવા છો એવા તમે દેખાવ નહીં તો સમજવું કે તમે પાશથી બંધાયા છો. આ રક્તબીજનો બીજો પ્રકાર છે. ત્રીજો ભય. ભય. ભય નામનો પાશ છે ત્રીજો. આ ભય કોને કહેવાય? તો કે ભય એટલે પોતાના અસ્તિત્વના નાશનો ભય. કેવો ભય છે આપણને? પોતાના અસ્તિત્વના નાશનો ભય.
अरे मेरा अस्तित्व कुछ नहीं रहेगा, लोग मुझे नहीं मानेंगे, संसार में मेरी वाह वाह हो रही है, मेरा बड़प्पन बहुत है, अगर लोगों को पता चल जाएगा तो मेरा अस्तित्व मिट जाएगा। સતત ભય રહે છે આપણા મનમાં સતત કે ભાઈ મારી વાહ વાહ હવે નહીં થાય તો, લોકો મને માનશે નહીં તો, લોકો મારી પાછળ પાછળ ચાલતા આવે છે નહીં ચાલે તો, મેરા સબ લૂટ જાएगा તો, મેરા નષ્ટ હો જાएगा તો, આ પ્રકારનો ભય મને તમને સતત સતાવે છે, એને ભય કહેવાય। આ ભય નામનો પાસ છે કે મેરા અસ્તિત્વ નષ્ટ હો જાएगा, તો ये भय है हमारे मन में। તો એ પછીનો પાસ, પછી આમાં શંકા નામનો પાસ કીધો છે। શંકા, શંકા કોને કહેવાય? શંકા એટલે શું? તો શંકાનો અર્થ છે કે આપણને આપણના કુળનો નાશ થવાની શંકા છે, ધનનો નાશ થવાની શંકા છે કે મેરા ધન લૂટ જાएगा तो, मेरा धंधा चौपट हो जाएगा तो, अथवा तो मेरा बेटा बेटी नाश कुछ न कुछ उसको नुकसान हो जाएगा तो આવું ભય થાય છે મારા તમારા મનમાં કે ભાઈ એને કંઈ તકલીફ પડી જશે, એનો નાશ થઈ જશે, આવી શંકા જાગે છે મનમાં। તો એ શંકા, મન બહુ શંકાશીલ છે, એ હો જાएगा, એ હો જાएगा, એ હો જાएगा, એ બી પાસ છે। તો આ એક પ્રકારનો પાસ છે શંકા। પછી જુગુપ્સા। જુગુપ્સા ક્યાં હે? તો કે જુગુપ્સાનો અર્થ છે નિંદા। સ્વાભાવિક રૂપમાં તમને બીજાની નિંદા કરવાની આદત હોય છે, સ્વાભાવિક રૂપમાં, અને બીજો નિંદા કરતો હોય તો આપણને સાંભળવું પણ ગમે છે, એને જુગુપ્સા કહેવાય। સામાન્ય રીતે કોઈ બીજાની નિંદા થતી હોય ને તો કોઈ ત્યાંથી ઊભો થઈને ચાલતો નહીં થઈ જાય, સાંભળશે કાન માંડી કે ફલાણા ભાઈ વિશે વાત કરે છે, જો જરાક શું વાત કરે છે, સાંભળી લો, કાન માંડશે। આમ કાન માંડીને બીજાની નિંદા સાંભળવાનો આપણને શોખ થાય છે, બીજાની નિંદા સાંભળવામાં આપણને રસ પડે છે, આને કહેવાય જુગુપ્સા। જુગુપ્સા, અથવા તો એનો બીજો અર્થ કે છુપાવવાની ઈચ્છા, એને પણ જુગુપ્સા કહેવાય। છુપાવવાની ઈચ્છા, પોતે